વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. જય દ્વારકાધીશ બધાને. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને વાગી રહ્યા છે 10:30 સાડા 10 થયા છે. એ આપણે ગયા હતા બહાર ગામ. શું કારણે કે મારા માસી થઈ ગયા હતા એ આપણે અહીંયા પાણી ડોર હતું તે ગયા હતા. 2 દિવસ બ્લોગ નથી બનાવ્યો અને આવ્યો નથી આપણો બ્લોગ. 1 દિવસ 2 દિવસ તો નહીં, 1 દિવસ આવ્યો નથી. એટલે આપણે હરિપુર દ્વારા ગયા હતા, હરિપુર ગીરમાં. એટલે બ્લોગ નહોતો આવ્યો, એક દી તમને જતો હતો. અત્યારે આપણે ક્યાંય જવાનું નથી. અત્યારે ઉઠીને મેળીઓ આટા મારીએ છીએ. પણ એ જવાનું થાય તો જોઈએ આપણે. અત્યારે આપણે જાય છે ગાડી બાજરીમાં તો આવી છે બધી જાય ચાલતા. અત્યારે આપણે ગેરેજે પૂકી ગયા હતા. ગેરેજ છે બાદ ગાડી એ મૂકી દીધી. ગેરેજ વાળાને ફોન કરી દીધો દોસ્તાર, એટલે એ આવે છે ગામમાં ગયો વગર લેવા. અને આવે ભાઈ જોઈએ હું વાત બોલે ગાડી દોસ્તાર આવી ગયા. દુકાન ખોલી નાખી. હા અહીંયા કંઈક ચાલુ કરી દીધું, ખોલીને બેઠા ગાડી. હવે અહીં ખોલી નાખ્યું છે. જોઈએ હું વાત ગાડી આવી થઈ ગઈ છે. બપોરના ત્યાં એક મામાદેવનું મંદિર છે. જય મામાદેવ. ઘેરે તો પૂગી ગયા હતા આપણે. ઘેરે ખાઈ પીને ત્યાં ઊભા થયા છે આપણે. ગાડી અહીં પીડી આપણે અહીં ઊભા છે. અત્યારે તડકો છે બહુ, ઘડી સૂઈ જાય હવે. અત્યારે આપણે જાય છે અમરાપુર, કારણ કે દોસ્તાને ટીવીને રિપેર કરવા મૂકી દીધી. અમરાપુરથી આપણે લેવા જાય છે. અને અત્યારે ડેમના પારે પીગા છીએ. અને ડેમના પારે ઉપર પૂગી ગયા અને પાણી તો હજી ફેર્યું છે, ખાલી થાય એમ લાગતું નથી ઉનાળામાં. અમરાપુર પૂગી ગયા પેટ્રોલ લોકો અને જાય છે દુકાન અહીંયા જ છે બરાબર. અમરાપુરમાં ગામમાં જ નથી જવા પૂરતું. આપણે ટીવી લઈએ. ટીવી લઈને ઘર બાજુ ભેગા છે, કારણ કે અહીંયા વિડીયો તો ઉતાર્યો નહોતું કાંઈ. આપણે ટીવી લઈ લીધી ને રિપેર થઈ ગયા. હાલો ઘરે જઈએ હવે આપણે. ત્યારે આપણે અમરાપુરથી આવી ગયા છીએ. ગયા હતા ટીવી લેવા, દોસ્તારને લેવાનું હતું ઓલું જેનું રિપેરિંગ કરવા મૂક્યું હતું. એ ટીવી લઈને આવી ગયા ને ત્યારે આપણે જવાનું છે તોડવાડી 6:30. ત્યારે આપણે ઘર બાજુ જઈએ છીએ. હવે આપણે ઘર બાજુ ભેગા છે. પ્રેક્ટિસ કરી લીધી છે અને દોડીને ભીગા થાય એટલે પ્રેક્ટિસ ફૂલ કરી લીધી. ગરમી ચડી ગઈ. અને આજનો બ્લોગ અહીંયા લગાડો છે. બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જય દ્વારકાધીશ બધાને.